નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવી ગયા છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામમાં। તો અહીંયા આપણે આજે મેલડી માતાજીના દર્શન કરવાના છીએ અને સાથે આ મંદિરના ઇતિહાસ વિશે પણ જાણવાના છે। તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોઈ લેજો। જો દોસ્તો તમારે જાસલપુર મેલડી માતાજીના દર્શન કરવા માટે આવવું હોય તો આ મંદિર અમદાવાદથી 55 કિલોમીટર દૂર છે, ગાંધીનગરથી 45 કિલોમીટર દૂર છે અને કડી તાલુકાથી લગભગ 7 કિલોમીટર દૂર આવેલું છે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, આ છે મંદિરના બહારના દ્રશ્યો। અત્યારે તો આ આખું મેદાન ખાલી દેખાય છે, પણ જ્યારે પૂનમ હોય ત્યારે આખા ગ્રાઉન્ડમાં પગ મૂકવાની પણ અહીંયા જગ્યા હોતી નથી। તો ચાલો મિત્રો, હવે આપણે મંદિરની અંદર જઈએ। તો ચાલો મિત્રો, હવે આપણે આ મંદિરના ઇતિહાસ વિશે જાણી લઈએ। તો મિત્રો, આ મંદિર લગભગ 1000 વર્ષ જૂનું છે। આ મંદિરના વાવમાં મેલડી માતા પ્રગટ થયા હતા। મેલડી માતા દિવસ ઉગતાની સાથે પ્રગટ થયા હોવાથી આ માતાને ઉગતઈ માતાજીનું મંદિર પણ કહેવામાં આવે છે। તો મિત્રો, વાત એવી છે, એકવાર જ્યારે રાજા મલ્લવરાવ જંગલમાં શિકાર કરવા નીકળ્યા હતા ત્યારે એમને શિકાર કરતાં કરતાં તરસ લાગી ગઈ હતી। જ્યારે તેમને તરસ લાગી તો એ રાજા આ વાવ તરફ પાણી પીવા આવ્યા હતા। આ વાવની અંદર ચમત્કારિક કલાકૃતિઓવાળા પથ્થર જોઈને એ રાજાને મનમાં લાલચ જાગી કે આ પથ્થરોનું શું કામ હું મહેલ ના બનાવું। એના બીજા દિવસે જ રાજાએ જાસલપુર ગામમાંથી સિપાહીઓને આદેશ આપીને હાથીઓ દ્વારા પથ્થર મંગાવવાનું નક્કી કર્યું। તો જ્યારે સિપાહીઓ આ પથ્થરને હાથીઓ દ્વારા લઈ જતા હતા ત્યારે રસ્તાની વચ્ચે જ આ હાથી એક ટીમામાં સમાઈ ગયા। તો અત્યારે આ રસ્તાને હાથીયા ટીમા તરીકે ઓળખવામાં આવે છે। તો માતાજીના આ ચમત્કાર એ રાજા જોઈ શકતો નથી અને દર વખતે એ નિષ્ફળ પ્રયાસ કરતો રહે છે। તો ઘણા પ્રયાસો પછી એ રાજા આ પથ્થર એના મહેલ પાસે તો લઈ જાય છે અને એ જ્યારે દિવસે મહેલ બનાવે છે તો રાત્રે એ મહેલ આપોઆપ તૂટી જાય છે। તો છેલ્લે કંટાળીને એ રાજા મેલડી માતાની ખૂબ જ સેવા અને પૂજા કરે છે। તો મેલડી માતા છેલ્લે એક શરત મૂકે છે કે જો તું મારી મૂર્તિને 7મા માળે પ્રતિષ્ઠા કરશે તો જ હું આ મહેલ બનાવવા દઈશ। તો મેલડી માતાજીના કૃપાથી એ રાજા માતા મેલડીના મૂર્તિને 7મા માળે પ્રતિષ્ઠા કરાવે છે। ત્યાર પછી એ રાજાનું ક્યારે પણ મહેલ પડતું નથી। તો અત્યારના ટાઈમમાં આ જગ્યા કડીમાં આવેલ છે। તો આ જગ્યાને અત્યારે 7 માળના મેલડી માતાજીનું મંદિર કહેવામાં આવે છે, જે અહીંયાથી લગભગ 7 કિલોમીટર દૂર આવેલું છે। તો ચાલો મિત્રો, બીજી સ્ટોરી ચાલુ કરીએ ત્યાં સુધી આપણે મંદિરની અંદર જઈને માતા મેલડીજીના દર્શન કરી લઈએ।
તો મિત્રો બીજી વાર્તાની વાત કહીએ તો એકવાર જ્યારે નંદાસણ ગામના સૈયદ કુટુંબના લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એ લોકો આ વાવમાંથી પથ્થર એમના ઘરે લઈ ગયા હતા અને આ પથ્થરનો ઉપયોગ કપડાં ધોવા માટે કર્યો હતો. માતાજીનું આવું અપમાન થતાં માતાજી સૈયદ પરિવારના એ 70 ઘરોના મહિલા પર તણાઈ જાય છે. તો જ્યારે સૈયદ પરિવારના કુટુંબને આની ખબર પડે છે ત્યારે એ લોકો માતાજીની બાધા રાખે છે અને એ પથ્થરનું નિર્માણ એ જગ્યાએ મંદિર સ્વરૂપે કરી દે છે અને હાલમાં એ જગ્યાને સૈયદની મેલડીમાં તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે મેલડી માતાના ઘણા જ પરચા છે. આ મેલડી માતાના આવા ચમત્કાર થયા પછી અહીંયા એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે જેથી દર પૂનમના દિવસે જે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે એ લોકો અહીંયા ફ્રીમાં ભોજન કરી શકે છે. એમના માટે અહીંયા રહેવાની જગ્યા પણ આપવામાં આવી છે. જ્યારે કોઈ ગામમાં લગ્ન ફંક્શન હોય તો એમના માટે અહીંયા હોલ પણ બનાવવામાં આવ્યો છે. મિત્રો આ મંદિરમાં જે સાચા મનથી માંગે છે એમની મનોકામના જરૂરથી પૂર્ણ થાય છે. આ ગામમાં વધારેમાં વધારે લોકો વિદેશો જતા રહ્યા છે અને અત્યારે એ લોકો આ ટ્રસ્ટ દ્વારા મંદિરને દાન આપે છે કારણ કે એ લોકોની માનતા આ મેલડી માતાએ પૂરી કરી હતી. તો મિત્રો આજનો અમારો વિડીયો હતો ચાસલપુર ગામમાં આવેલું મેલડી માતાજી મંદિરનો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં એકવાર જય મેલડી માતા જરૂર લખી દેજો. અને જો તમે અહીંયા ના આવ્યા હો તો એકવાર અહીંયા આવીને જરૂરથી દર્શન કરી લેજો.